હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે હવે આગળના જે દાખલા છે એ જોઈશું. સ્વાધ્યાય જે છેલ્લો સ્વાધ્યાય છે અને છેલ્લા 3 દાખલા છે દ્વિચલ સમીકરણ જે છે સુરેખ સમીકરણ યુગ્મ એના. ઓકે, બહુ સરસ છે, બહુ મજા આવશે. અને આગળના લેક્ચર્સ તમારે બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. બરોબર, આગળના ચેપ્ટર્સ પણ બહુ સરસ રીતે બનાવ્યા છે, તમે જોઈ કાઢજો. હા, અને બીજી વસ્તુ, તમારે મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે. હા, તો ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ફ્રી જ છે, કોઈ ચાર્જ નથી. અને અમારી સાથે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની પણ લિંક છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. હવે શું કીધું છે? બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બહુ સરસ દાખલો છે, સમજવા જેવો દાખલો છે, મજા આવે એવો દાખલો છે. ધ્યાનથી સમજો. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. બરાબર છે? તો તે સંખ્યા શોધો. ધારો કે બે અંકોની સંખ્યા x y છે, એવું માની લઈએ. બે અંકની સંખ્યા જે છે, બે અંકની સંખ્યા જે છે એ છે x y. તો એવું લખાય છે કે અહીંયા x વત્તા y બરાબર શું છે? 9 છે. બે સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. અહીંયા સુધી તો ખબર પડી ગઈ. હવે આગળનું મેઇન છે, સમજવા જેવું, જબરજસ્ત, મજા આવશે. ધારો કે બે અંકોની સંખ્યા લઉં, આ બે અંકોની સંખ્યા લઉં 35, એવું માની લઈએ. તો આ એકમનો અંક કહેવાય, આ દશકનો અંક કહેવાય. એકમ દશક 100 આપણે કહીએ. તો દશકનો અંક જે છે, તો આ 35 ને એવું લખાય 30 વત્તા 5. 30 વત્તા 5 એટલે એવું લખી શકાય કે 3 ગુણ્યા 10 વત્તા 5, આવું ના લખાય. મતલબ કે દશકના અંકને 10 વડે ગુણીને એમાં એકમનો અંક ઉમેરીએ તો 35 બને કે ના બને? ધારો કે 48 છે, તો 48 માં દશકનો અંક 4 છે, તો દશકના અંકને 10 વડે ગુણી અને એમાં એકમનો અંક ઉમેરીએ તો આપણે સંખ્યા ના થકીએ. ધારો કે બે અંકની સંખ્યા છે 77, તો દશંકનો અંક 7 છે, એને 10 વડે ગુણી અને પછી એકમનો અંક ઉમેરીએ તો ના બને 77. ધારો કે બે અંકની સંખ્યા છે 93, તો દશંકનો અંક 9 છે, દશકના અંકને 10 વડે ગુણી એમાં એકમનો અંક ઉમેરીએ તો 93 ના બને. તો એવી રીતે બે અંકની સંખ્યા છે xy, એમાં દશકનો અંક x છે, તો દશકના અંકને 10 વડે ગુણી એમાં એકમનો અંક ઉમેરું તો એ મારી સંખ્યા ના બની કહેવાય. 10x વત્તા y આ સંખ્યા ના થઈ કહેવાય. જો મતલબ કે 48 ને આપણે એવું લખી શકીએ, 48 ને આપણે 4 ગુણ્યા 10 વત્તા 8. 35 ને લખી શકીએ 3 ગુણ્યા 10 વત્તા 5. 93 છે તો લખી શકીએ 9 ગુણ્યા 10 વત્તા 3. તો xy હોય તો x ગુણ્યા 10 ગુણ્યા x વત્તા y ના લખી શકાય. તો એ જ થયું છે કે આ 10x વત્તા y લખ્યું. જે બે અંકની સંખ્યા છે xy, એને 10x વત્તા y લખી શકાય. આઈ હોપ સો કે તમને વસ્તુ ક્લિયર થઈ હશે. હવે આની અદલા બદલી કરું તો સંખ્યા શું બને છે? આ xy છે, xy ના અંકોની અદલા બદલી કરો. શું કીધું છે? વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો અંકોની અદલા બદલી કરતા, તો અંકોની અદલા બદલી કરતા મતલબ xy ની જગ્યાએ શું થઈ જાય? xy ની જગ્યાએ થઈ ગયા yx. મતલબ કે 73 છે, અંકોની અદલા બદલી કરો તો 37 ના કહેવાય. એવી જ રીતે આ xy છે, તેમાં અંકોની અદલા બદલું કરો તો yx કહેવાય. તો yx ને કેવી રીતે લખાય? આવી રીતે લખવું હોય તો 10y વત્તા x ના લખાય. તો આ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા છે. આ ઓરિજિનલ સંખ્યા છે, પહેલી મૂળભૂત સંખ્યા આ હતી અને અંકોની અદલા બદલી કર્યા પછી આ સંખ્યા છે. હવે શું કીધું છે? ધ્યાનથી સમજજો. સંખ્યાના 9 ગુણા કરતા આ સંખ્યાના 9 ગુણા કરું, 9 ગણા કરું, આ સંખ્યાના 9 ગણા કરું તો મળતી સંખ્યા જે છે, મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. એટલે આ જે મને સંખ્યા મળી એ અંકોની જે અદલા બદલી કરી જે સંખ્યા મળી છે એના કરતા 2 ગણી છે. તો આ અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા છે એના કરતા 2 ગણી છે. તો આ બંનેને આપણે સરખાઈ દેવાય. તો આ મારું સમીકરણ મળ્યું મને. જે સંખ્યા જે છે એ સંખ્યાને 9 વડે ગુણવાથી મળતી સંખ્યા એ અદલા બદલી કરવાથી મળતી સંખ્યાના 2 ગણા જેટલી છે. બરાબર? હવે એ સાદુરૂપ આપો. ચલો, શું થાય? 90x વત્તા 9y, ભાઈ 9 ને અંદર ગુણી દઈએ, બરાબર 20y વત્તા 2x. આવું લખાય? બરાબર છે. તો 20y ના આબર લખી નાખો તો 70y લખાય. બરાબર? મારી ભૂલ થઈ ગઈ.
માય મિસ્ટેક. ચલો કરો. 90x ને 2x છે તો કેટલા થાય? 88x થાય બરાબર 20y. 9y ને આપણે આ બાદ લઈ જઈએ તો 20y માઇનસ 9y થાય તો 88x બરાબર 11y. તો y બરાબર શું આવ્યું? 8x આવ્યું કે ના આવ્યું? 11 અહીંયા 88 ના છેદમાં જાય, 11 જે છે 88 ના છેદમાં જાય તો y બરાબર 8x આવ્યું, એમાં મૂકી દો બરાબર. તો y બરાબર 8x એમાં મૂકી દો, શું થાય? અહીંયા 8x મૂકી દો, x વત્તા 8x બરાબર 9. તો 9x બરાબર 9 એટલે કે x બરાબર 1 આવ્યું. હવે x બરાબર 1 આવ્યું તો y બરાબર શું હોય? 8. તો y બરાબર શું છે? 8 બરાબર. તો 2 અંકની સંખ્યા x y છે તો x 1 છે ને y 8 છે. તમારા મતલબ કે મારી 2 અંકની સંખ્યા 18 છે. દાખલો પતી ગયો. આજ તમારે 2 વસ્તુ હતી, મેઇન વસ્તુ બેટા આ હતી. જો તમને આ ખબર પડી જાય તો વાંધો ના આવે, જો એ ખબર ના પડે તો dawpani.com થઈ જતે. આ સમીકરણ તમારે બનાવતા આવડવું જોઈએ. આઈ હોપ સો કે તમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે ચલો એના પછીનો ચોથા નંબરનો દાખલો જોઈએ. શું છે ચોથા નંબરનો દાખલો? ચલો લેટ્સ ટ્રાય ટુ સોલ્વ ઇટ. સરસ. મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ. મીના બેન ગયા બેંકમાં પૈસા ઉપાડવા 2000 રૂપિયા. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર 50 અને 100 ની નોટો જોઈએ છે. મને કુલ 25 નોટો મળી તો તેણે 50 અને 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? ધારો કે 50 ની x નોટ છે, 50 રૂપિયાની x નોટો, 50 રૂપિયાની x નોટો છે બરાબર, નોટો. અને 100 રૂપિયાની y નોટો છે. કુલ કેટલી નોટો મળી બેટા એને? કુલ તો બેટા 25 નોટો મળી છે. તો લખી શકાય પહેલું સમીકરણ x + y બરાબર 25. આ પહેલું સમીકરણ થઈ ગયું. હવે 50 ની x નોટો છે તો અને 100 ની y નોટો છે તો 50 ની x નોટો મતલબ 50x રૂપિયા થયા વત્તા 100 ની y નોટો તો આ 100y રૂપિયા થયા તો 50x રૂપિયા વત્તા 100y રૂપિયા બરાબર કેટલા થાય? 2000 રૂપિયા થાય કે ના થાય? 2000 રૂપિયા બરાબર. હવે તમને અહીંયા આગળ કીધું નથી કે આલેખની લોપની રીતથી કરો કે આદેશની રીતથી કરો, તમારે જેનથી કહો તમે કરી શકો. ધારો કે x ને કરતા બનાવી દઉં છું. અહીંયા આગળ શું લખાશે? x બરાબર 25 - y લખાશે. એ x નું મૂલ્ય અહીંયા મૂકી દો. ચલો મૂકી દો તો 50 કૌંસમાં શું આવશે? 25 - y વત્તા 100y બરાબર 2000. સાદરૂપ આપો. 25 × 50 કેટલા થાય? 25 × 50 125. 1250 - 50y વત્તા 100y બરાબર 2000. તો અહીંયા આવશે -50 + 100 + 50. તો 50y બરાબર 2000 - 1250. તો 50y બરાબર 2000 - 1250 કરો એટલે 750 બચે. તો 750. તો y બરાબર શું આવ્યું? y બરાબર આવ્યું 750 ભાગ્યા 50 બિંદુ બિંદુ કેન્સલ 15 × 50 = 75. y બરાબર 15. 100 ની 15 નોટો છે. 100 ની 15 નોટો છે. તો હવે અહીંયા y બરાબર 15 મૂકી દો. શું થાય? x + 15 બરાબર 25. x બરાબર 25 - 15 એટલે કે બેટા x બરાબર 10. તો 50 ની 10 નોટો મળી અને 100 ની 15 નોટો મળી. તાળો મેળવી લઈએ. 15 ની 100 નોટો કેટલા રૂપિયા થયા? 1500 રૂપિયા થયા. અને અહીંયા આગળ 50 ની 10 નોટો કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય. સવાલો થઈ ગયો 2000 રૂપિયા. કેમ કે એને કેટલા રૂપિયા ઉપાડ્યા છે? એને ઉપાડ્યા છે 2000 રૂપિયા. તો મને તાળો મળી ગયો ને બેટા. જવાબ સાચો છે મારો. x ની મળી એટલે કે x શું હતી? 50 ની નોટો x હતી મતલબ કે 50 ની એને 10 નોટો મળી અને 100 ની એને 15 નોટો મળી અને બંનેનો સરવાળો 2000 રૂપિયા થઈ ગયો છે. તો આપણો દાખલો સાચો છે. બરોબર છે. એના પછી આપણે નેક્સ્ટ અને છેલ્લો દાખલો જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ દાખલો મારે ગણવો હોય તો કેવી રીતે ગણાય, સમજવાનો પ્રયત્ન કરીએ. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. પ્રથમ 3 દિવસ માટે નિશ્ચિત ભાડું છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવા 27 રૂપિયા ચૂકવે છે. તો જો પ્રથમ 3 દિવસનું ભાડું આપણે x રૂપિયા લખીએ. પ્રથમ 3 દિવસનું ભાડું જે છે, પ્રથમ 3 દિવસનું ભાડું આ પેલા જેવું દાખલો થઈ ગયો x રૂપિયા.
બરાબર. પ્રથમ 3 દિવસનું ભાડું આપણે x રૂપિયા રાખ્યું. પછીના દિવસે પર દિવસનું ભાડું, પછી 3 દિવસ પછી એક દિવસનું ભાડું આપણે લઈ લઈએ y રૂપિયા. એક દિવસનું ભાડું આપણે લઈ લઈએ બેટા y રૂપિયા. કેટલા રૂપિયા લઈ લઈએ? y. એક દિવસનું ભાડું. તો બેટા પ્રથમ 3 દિવસનું ભાડું તો x રૂપિયા ફિક્સ જ છે. એને કેટલા દિવસ રાખી? 7 દિવસ રાખી. તો એને 7 દિવસ રાખી, એમાં 3 દિવસનું ભાડું x રૂપિયા થાય અને 4 દિવસનું ભાડું 4y રૂપિયા ના થયું. કેમ 4y થયું? કેમ કે મેં y રૂપિયા કોનું રાખ્યું છે? એક દિવસનું ભાડું. પ્રથમ 3 દિવસનું ભાડું x રૂપિયા ફિક્સ જ છે. પછી ચોથા દિવસે y રૂપિયા, પાંચમા દિવસે બીજું y રૂપિયા, છઠ્ઠા દિવસે બીજું y રૂપિયા, સાતમા દિવસે બીજું y રૂપિયા, y રૂપિયા ભાડું લાગતું જાય. તો 4y રૂપિયા થયા. તો પ્રથમ 3 દિવસનું x ભાડું, પછીના 4 દિવસનું ભાડું 4y, એમ કરીને 7 દિવસના એને રૂપિયા ચૂકવ્યા. કેટલા? 100 ને કેટલા રૂપિયા ચૂકવ્યા? 27 રૂપિયા ચૂકવ્યા. 27 રૂપિયા ચૂકવ્યા. પ્રથમ 3 દિવસનું ભાડું અને પછીના 4 દિવસનું 4y, કેમ કે એક દિવસનું 4 રૂપિયા છે. તો 7 દિવસનું થઈને 27 રૂપિયા ચૂક્યા. બરાબર. સુશી 5 દિવસ પુસ્તક રાખવા. સુશી જે છે 5 દિવસ રાખે છે. તો 5 દિવસમાં પહેલા 3 દિવસનું ભાડું તો x રૂપિયા જ છે. આને 7 દિવસ રાખ્યું હતું. આ સુશી જે છે 5 દિવસ રાખે છે. તો પહેલા 5 દિવસમાંથી પહેલા 3 દિવસનું ભાડું તો x રૂપિયા જ છે ને. પહેલા 3 દિવસનું ભાડું x રૂપિયા છે. પછીના 2 દિવસનું ભાડું કેટલું થાય? 2y. એક દિવસનું y અને બીજા દિવસનું y. તો x વત્તા 2y આટલું ભાડું ચૂકવે છે. કેટલું છે? 21 રૂપિયા. ચલો લોપની રીત કરીએ, ઈઝી પડશે. તો અહીંયા આ પ્લસ એક્સ તો માઇનસ કરી નાખું. આ માઇનસ આને બી માઇનસ થઈ જાય. 4y માઇનસ 2y પ્લસ 2y થાય. 27 માઇનસ 21 6 થાય. તો y બરાબર 3. પ્રતિ દિવસનું ભાડું 3 રૂપિયા છે. બરાબર. પ્રતિ દિવસનું ભાડું 3 રૂપિયા છે. હવે 3 રૂપિયા મૂકી દો, 4 તરી 12. હવે 3 રૂપિયા અહીંયા મૂકી દો તો શું થાય? x વત્તા 12 બરાબર 27. અહીંયા 3 મૂકો, 3 4 તરી 12 થાય. 12 અહીંયા આવી ગયું બરાબર 27. તો x બરાબર શું થયું? 27 માઇનસ 12 એટલે કે 15. એટલે કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે. પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે અને પછી પ્રતિ દિવસ 3 રૂપિયાનો ચાર્જ લાગે છે. તો આ નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે અને આ પ્રતિ દિવસનો 3 રૂપિયાનો ચાર્જ છે. બરાબર છે. તો આવી રીતે તમારો દાખલો ગણવાનો હતો. તો અહીંયા આગળ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. બરાબર. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા કોઈ ચેપ્ટર સાથે યા તો બીજા કોઈ કન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી મજા કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.